જયરાજ આહિર જેલમાં ગયાનો આજે બીજો દિવસ। જયરાજ આહિરને ગઈકાલે મોકલાયો છે જેલમાં। નવનીત બાલદિયાને માર કેસમાં મોકલાયો છે જેલમાં। જયરાજ આહિરની ધરપકડ બાદ નિવેદનબાજી તેજ। તો જયરાજ આહિર કે જેને જેલ હવાલે કરવામાં આવ્યો છે ગતરોજ, આજે તેનો બીજો દિવસ છે। જયરાજ આહિરને ગઈકાલે મોકલાયો છે જેલમાં। નવનીત બાલદિયાને મારવાના કેસમાં મોકલાયો છે જેલમાં। જયરાજ આહિરની ધરપકડ બાદ નિવેદનબાજીઓ પણ તેજ થઈ છે। પ્રથમ આપે માયાભાઈને સાંભળ્યા, ત્યારબાદ પરસોત્તમ સોલંકીને પણ સાંભળ્યા। આ બે નિવેદન આપે સાંભળ્યા છે। આજે જયરાજ આહિરને જેલમાં ગયાનો બીજો દિવસ છે। બીજો દિવસ થતાની સાથે જ નિવેદનબાજીઓ પણ તેજ થઈ ચૂકી છે। તો નવનીત બાલદિયાને મારવાના કેસમાં ગતરોજ વધુ રિમાન્ડની માંગ ન કરવામાં આવતા જયરાજ આહિરને જેલ હવાલે કરવામાં આવ્યો છે। આજે જયરાજ આહિરનો જેલમાં બીજો દિવસ છે। જયરાજ આહિરની ધરપકડ બાદ નિવેદનબાજી પણ તેજ થઈ છે। બહુ ચર્ચિત આ નવનીત બાલદિયાને મારવાનો કેસ કે જેમાં પૂરતા પુરાવા પ્રાપ્ત થતાં જ જયરાજ આહિરને જેલ હવાલે કરવામાં આવ્યો છે। જેલ હવાલે જયરાજ આહિરને કરવામાં આવ્યો, તેનો આજે બીજો દિવસ છે। બીજો દિવસ થતાની સાથે જ નિવેદનબાજી પણ તેજ થઈ ચૂકી છે। તો આ સમાચાર જે રીતે અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે, પોલીસે કરેલી કાર્યવાહીથી હીરાભાઈ સોલંકીએ સંતોષ માન્યો છે। હીરાભાઈ સોલંકી ધારાસભ્ય છે, આ સાથે કોળી સમાજના અગ્રણી પણ છે। તેઓએ સંતોષ માન્યો છે પોલીસ કાર્યવાહીથી। જે રીતે ન્યાય મળ્યો છે તે ન્યાયને લઈને તેઓએ સંતોષ વ્યક્ત કર્યો છે। ન્યાય આપવામાં કોળી સમાજ એક સાથે રહ્યો હોવાની પણ હીરા સોલંકી દ્વારા વાત કરવામાં આવી છે। પોલીસે કરેલી કાર્યવાહીથી હીરા સોલંકીએ સંતોષ માન્યો છે અને ન્યાય આપવામાં કોળી સમાજ એક સાથે રહ્યો તેવી પણ હીરા સોલંકી તરફથી વાત કરવામાં આવી છે। નવનીત બાલદિયા પર જ્યારે હુમલો થયો ત્યારે હીરા સોલંકી, ત્યારબાદ પરસોત્તમ સોલંકી પણ સમાજ સાથે પીડિત સાથે હોવાની તેઓએ વાત કરી હતી અને આખરે આ પોલીસ કાર્યવાહીથી તેઓ સંતોષ હોવાની પણ આજે હીરા સોલંકીએ વાત કરી છે। યુવાનોએ સોશિયલ મીડિયામાં સારી ભૂમિકા ભજવી તેવી પણ હીરા સોલંકીએ કરી છે વાત। તો જયરાજ આહિર જેલમાં ગયો, તેનો આજે બીજો દિવસ। નિવેદનો પણ હવે સામે આવી રહ્યા છે, ત્યારે હીરા સોલંકીએ પોલીસ કાર્યવાહીથી સંતોષ માન્યો છે। યુવાનોએ સોશિયલ મીડિયામાં સારી ભૂમિકા ભજવી, ન્યાય આપવામાં કોળી સમાજ એક સાથે રહ્યાની પણ હીરા સોલંકીએ કરી વાત।